જામનગરના છોટી કાશી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। ત્યારે અખંડ રામ નામ જાપના પ્રણેતા પ્રેમ ભિક્ષુજી મહારાજની 95મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો ચૈત્ર વદ 5ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલાએ ધ્વજની પૂજા કરી મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું। તો સવારે મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો હતો અને મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તો આ ધર્મોત્સવમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા। તો ભક્તોની સુવિધા માટે શહેરની વિવિધ જ્ઞાતિ રિબેટ વિવિધ શાંતિવાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો ગત સાંજે નીકળેલી ભવ્ય સંકીર્તન યાત્રા હવાઈ ચોકથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી। તો આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન માટે 450થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી। મંદિરના ટ્રસ્ટના પદાધિકારીઓ વિનુભાઈ તથા રવિન્દ્રભાઈ જોશી અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તો ઉલ્લેખનીય છે કે ગત 3 માર્ચથી શરૂ થયેલા વિશેષ હરિનામ સંકીર્તનનું 18 એપ્રિલના આજરોજ સમાપન થયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।